નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। તાપી જિલ્લાના બાજીપુરા ખાતે પોલીસ અધિકારીઓ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે યોજાનાર રાજ્ય કક્ષાના કાર્યક્રમને લઈ રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ અધિકારીઓ દ્વારા વિવિધ કરતબ કરવામાં આવ્યા હતા, જેમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીની હાજરીમાં યોજાનાર કાર્યક્રમમાં વિવિધ કરતબો તેમજ પરેડ કરવામાં આવનાર હોય જેનું રિહર્સલ કરવામાં આવ્યું હતું, જે માહિતી બુધવારના રોજ 5 કલાકે મળી હતી। તાપી જિલ્લા એલસીબી પોલીસે સળજાંબલી ગામેથી હાથ બનાવટની બંદૂક સાથે એકને ઝડપી લીધો। તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના જગદીશભાઈ તેમજ અન્ય સ્ટાફને મળેલી બાતમીના આધારે સોંગઢ તાલુકાના સળજાંબલી ગામેથી દેશી હાથ બનાવટની બંદૂક સાથે એક આરોપીને ઝડપી લઈ એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે, જેમાં પોલીસે વિશાલ ગામિતને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી બુધવારના રોજ 10 કલાકે મળી હતી। વાલોડ પોલીસ મથકે બાજીપુરા ગામેથી મોબાઈલ ગુમ અથવા ચોરી થતાં ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથકે ફરિયાદી પ્રશાંત પંચાલ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે, જેમાં તેઓનો 10,000ની કિંમતનો મોબાઈલ ફોન ગુમ અથવા ચોરી થયો હોય, જે અંગે વાલોડ પોલીસે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 4 કલાકે મળી હતી। તાપી જિલ્લાના કલેક્ટર તેમજ અન્ય અધિકારીઓ દ્વારા હેલિપેડ સહિતના રૂટનું નિરીક્ષણ કર્યું। તાપી જિલ્લામાં આગામી 26મી જાન્યુઆરીના રોજ રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવનાર હોય, જે અંતર્ગત જિલ્લા કલેક્ટર અને એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રાજ્યપાલ અને મુખ્યમંત્રીના રૂટનું નિરીક્ષણ કર્યું હતું। બાદમાં કાર્યક્રમ સ્થળ વિઝિટ કરવામાં આવી હતી, જે માહિતી બુધવારના રોજ 4 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાના હીરાવાડી ગામે રિક્ષા ચાલકનું મોત થતાં ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના હીરાવાડી ગામે રિક્ષા ચાલક કાંતિલાલ ગામિત રિક્ષામાં અચાનક બેભાન થઈ ગયા હતા। તેમને તાત્કાલિક સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થતાં સોંગઢ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી બુધવારના રોજ 4:30 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના રૂપવાડા ગામની સીમમાં એક કારમાં આવેલ 6 અજાણ્યા ઈસમોએ સગીરાની છેડતી કરી। તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથકે અપાયેલ ફરિયાદ મુજબ રૂપવાડા ગામની સીમમાં એક કાર નંબર GJ19M 4600માં 6 અજાણ્યા ઈસમો આવ્યા હતા, જેઓ દ્વારા સગીરાની છેડતી કરવામાં આવી હતી, જેમાં કારમાંથી 2 ઈસમોએ ઉતરી સગીરાની આબરૂ લેવાના ઈરાદે તું ગાડીમાં બેસી જા કહ્યું હતું, જેમાં સગીરાએ પ્રતિરોધ કરતા અન્ય ઈસમો દ્વારા તું આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। બનાવને લઈ વ્યારા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી બુધવારના રોજ 5 કલાકે મળી હતી। વ્યારા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે અધિકારીઓની હાજરીમાં માર્ગ સલામતી સપ્તાહ કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આરટીઓ અધિકારી તેમજ પોલીસ અધિકારીની હાજરીમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી હતી, જે માહિતી 3 કલાકે મળી હતી। તાપી જિલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ સ્વાગત કાર્યક્રમ નહીં યોજાય। તાપી જિલ્લામાં યોજાનાર સોંગઢ નગરપાલિકા અને અન્ય પંચાયતની ચૂંટણીને લઈ આચારસંહિતા હોય, જે અંતર્ગત જિલ્લા કક્ષાનો અને તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ નહીં યોજાશે, જે માહિતી જિલ્લા વહીવટી વિભાગ દ્વારા આપવામાં આવી હતી, જે માહિતી બુધવારના રોજ 3 કલાકે મળી હતી। તાપી સેવા સદન ખાતેથી એસપી દ્વારા 26મી જાન્યુઆરીના રોજ યોજાનાર કાર્યક્રમમાં બંદોબસ્ત તેમજ પરેડ અંગે માહિતી અપાઈ। તાપી જિલ્લાના એસપી રાહુલ પટેલ દ્વારા 26મી જાન્યુઆરીના રોજ યોજાનાર રાજ્ય કક્ષાના કાર્યક્રમ અંગે માહિતી અપાઈ હતી, જે માહિતી 11 કલાકે મળી હતી। 76મા પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી 2025નું ઉજવણી રાજ્ય સ્તરની ઉજવણી આ વખતે તાપી જિલ્લામાં વ્યારા ખાતે કરવામાં આવનાર છે, જેની મુખ્ય પરેડ એટલે કે 26મી જાન્યુઆરી સવારની પરેડનું આયોજન તાપી જિલ્લાના બાજીપુરા ખાતે તૈયાર કરેલા પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે। આ મુખ્ય પરેડની અંદર અલગ અલગ 25 જેટલા પ્લાટૂન ભાગ લેનાર છે, જેમાં માનનીય ગવર્નર ગુજરાત રાજ્યના માનનીય ગવર્નર સાહેબ અને મુખ્યમંત્રી સાહેબના હાથે ધ્વજવંદન થનાર છે।
અને તમામ પરેડનું તેમના દ્વારા સેલ્યુટ લેવામાં આવનાર છે. આ પ્લાટૂન્સની અંદર રાજસ્થાન પોલીસના પ્લાટૂન, ગુજરાત રાજ્યમાંથી સુરત ગ્રામ્ય, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના પ્લાટૂન, પુરુષ અને મહિલા પ્લાટૂનો, સ્ટુડન્ટ પોલીસ કેડેટના પ્લાટૂન્સ, ડોગ સ્ક્વોડ પ્લાટૂન, ઘોડેસવાર પ્લાટૂન, ચેતક કમાન્ડો પ્લાટૂન વગેરે અલગ અલગ પ્લાટૂન રહેનાર છે. આ ઉપરાંત પરેડ માર્ચ પાસ બાદ બાઇક સ્ટન્ટ, ઘોડેસવાર શો, ડોગ શો વગેરે અલગ અલગ પ્રકારના શો પણ થનાર છે અને પોલીસ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થનાર છે. આ ઉજવણીના લોકજાગૃતિના ભાગ સ્વરૂપે 26 જાન્યુઆરી પહેલાં 22 તારીખથી તાપી જિલ્લાના અલગ અલગ નગરો સોનગઢ, વ્યારા અને બુહારી ખાતે પોલીસ બેન્ડના પણ આયોજન થનાર છે. જેની અંદર 22 તારીખે વ્યારા ખાતે જૂના બસ સ્ટેન્ડ પર પોલીસ બેન્ડનું આયોજન કરવામાં આવેલું છે. 23 તારીખે બુહારી તળાવ પાસે પોલીસ બેન્ડનું આયોજન કરાવેલું છે અને 24 તારીખે સાંજે સાર્વજનિક સ્કૂલ ખાતે સોનગઢ ખાતે મિની પરેડનું આયોજન કરાવેલું છે. જેની અંદર મુખ્ય પરેડના કેટલાક અંશો એની ઝલક આપવામાં આવશે. તો આ સમગ્ર કાર્યક્રમમાં મહત્તમ લોકો ઉપસ્થિત રહે એવી મીડિયાના માધ્યમથી મારી વિનંતી છે. આ રાજ્ય કક્ષાના આયોજનમાં પધારનાર માનનીય ગવર્નર સાહેબ અને માનનીય મુખ્યમંત્રી સાહેબની સુરક્ષાને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. તેમની સુરક્ષાના પ્રોટોકોલને ધ્યાનમાં રાખી અને લગભગ 1000 જેટલી પોલીસ અને અધિકારીઓ થકી સમગ્ર સુરક્ષા બંદોબસ્તનું આયોજન કરાવેલું છે અને આ સુરક્ષા સાથે આ સમગ્ર ઉજવણી ખૂબ જ શાંતિ અને સલામતીપૂર્વક થાય એનું પૂરતું ધ્યાન રાખવામાં આવેલું છે. જય હિન્દ, જય ભારત. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.